સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉનમાં હિંમતનગર વિધાનસભાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ ધારાસભ્ય વીડી ઝાલા અને સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો કે જેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને થયો હતો। ત્યારબાદ મંચસ્થ આમંત્રિત મહેમાનો એક પછી એક ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી। હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયે નવા વર્ષે પ્લાસ્ટિક મુક્ત અને ગંદકી મુક્ત કરવાની વાત મૂકી હતી, તો જિલ્લાના પૂર્વ પ્રમુખ જેડી પટેલ જૂનું ભૂલીને નવા વર્ષની શરૂઆત કરવાની વાત કરી હતી, સાથે પર્યાવરણની ચિંતા વ્યક્ત કરી હતી। જ્યારે જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવરે સંગઠનની વાત કરી અને સક્રિય સભ્યો અને બૂથ સમિતિની રચના અંગેની કેટલીક વાતો મૂકી હતી અને સાથે આગામી દિવસમાં હરણફાળ વિકાસ થવાનો છે તેની પણ વાત કરી હતી। સાથે જ નેશનલ હાઈવે રોડ અને ઓવરબ્રિજ બનતા ટ્રાફિક હળવો કરવા માટેની તૈયારીઓ અને વિકલ્પો વિશેની વાત કરી હતી। તો પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબાએ પણ નવા વર્ષની શુભકામના સાથે વિકાસ અંગેની વાત કરી હતી। આ સમારોહમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા જય શ્રી રામ સાથે પોતાની વાતની શરૂઆત કરતા એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવા હાકલ કરી હતી। ત્યારે સ્નેહ મિલનના અંતે સાબરકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે શરૂઆતમાં દેશના વડાપ્રધાનની સાબરકાંઠામાં વધી રહ્યા હોવાની વાત સાથે પડેલી તકલીફોને સત્તામાં આવ્યા બાદ દૂર કરવાની શરૂઆત કરી હતી, કે જેમાં વીજળી 108ની સેવા, આયુષ્યમાન યોજના, ખેડૂતો માટે ટેકાના ભાવની શરૂઆત કરી હોવાની વાત કરી। આગામી દિવસમાં એક થઈને ભાજપના શાસનને શિખર પર લઈ જવાની વાત કરી હતી। આ પ્રસંગે હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન હિરેન ગોર, જિલ્લા સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પંચાલ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, અગ્રણી ગોપાલસિંહ રાઠોડ, તાલુકા અને શહેરના સંગઠનના હોદ્દેદારો અને અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।